નગરપાલિકાને આપશું જ. તમારી વાત કરે વાત અભણ જેવી કરો છો રાજા ગણાય એટલે કેવું પડે વિડિયો કરી દે ચાલો. ના વિડિયોગ્રાફી ઓફિસમાં નહીં કયા કાયદાની અંદર એવું લખ્યું છે સાહેબ? કયા કાયદામાં બતાવ્યું કે વિડિયોગ્રાફી અલાઉડ છે બધે અલાઉડ છે સાહેબ. નહીં જાઓ સીએમ ઓફિસમાં બી હું વિડિયોગ્રાફી કરી શકું. જાતર સાહેબ આ અસભ્યતાની વાત ન કરો, હું રિસ્પેક્ટફુલી વાત હું કરું. પણ રિસ્પેક્ટફુલી જ કહું છું તમને જે કહું છું એ રિસ્પેક્ટફુલી જ કહું તમે છું તો ઉગ્રમન ના થઈ જાવ સર. ઉગ્ર થતો જ નથી તમે મને ભાઈ બંધ કરે નહીં થાય સર. મને બાંહેધરી આપી દો એટલે હું જતો રહીશ. બાંહેધરી હું નહીં બરાબર તમને એનો જવાબ મળી જશે અમે શું કાર્યવાહી કરી એનો જવાબ તમને મળી જશે બરાબર અને હું વિડિયો સાહેબ તમારા આત્મસન્માનને કોઈ ઠેસ પહોંચાડવાનો કરાવતો બરાબર. અમારા વેપારીઓનું જે ગ્રુપ છે હા વેપારીઓ વેપારીઓનું જ ગ્રુપ છે કે જેનું પણ ગ્રુપ હોય એવું નથી કે વેપારીઓનું જ ગ્રુપ મજૂરોનું ગ્રુપ હોય એ વાત નથી. હા ગમે તેનું ગ્રુપ હોય હું ગ્રુપ સાથે જ વાત કરું છું. વેપારીઓને મારે સબૂત આપવાનું કે હું પ્રાંત સાહેબ પાસે ગયો તો. હા તો બોલાવી લાવો ને એ લોકોને બોલાવી લાવો એને વિડીયોગ્રાફી કરો તો પછી આપણે કોન્ફરન્સ રૂમમાં બધા હા મળીએ. હા મળીએ ચલો સંકલનની બેઠક હોય જ છે ત્યારે મળીએ રજૂઆત કરવા આવી શકો છો અને તો પછી તમે બાંહેધરી આપી દેશો ને? બાંહેધરી નહીં એની સંસાધન આનું નિવારણ શું તો હવે? શું આ ગાયોનું બધું જે ફરે છે પશુ હા એ એની જે ટીમ છે નગરપાલિકાની એ એની કાર્યવાહી તમે કરશે સાહેબ અરજી આખી વાંચી બી નથી મારી. વાંચી ગઈ તો હું કહેવા માંગે જેટલું કહી દો ને વાંચી છે તો અરજીમાં મેં હું લખ્યું છે તમે આપીને જાઓ ને સાહેબ તમે અરજી બી નથી વાંચતા લોકોની ખાલી એમ જ ખાલી સાઈન સિક્કા કરી દો છો સાહેબ. હું ઓલા ભાઈ ખાલી એમને ઓછી કરી એ ભાઈ બી અરજી આખી નથી એ હવે અહીંથી વાંચાઈ અને એનો ડ્રાફ્ટ થઈ અને નગરપાલિકા કન્સર્ન કચેરી જશે અને અહીંથી જે કોપી જશે એની એક નકલ તમને મળશે અરજદાર કોણ છે ઉપર હું જ છું. હા બસ તો એને મળશે બાકીના 25 સહી છે 25 ને નકલ ના જાય ના નકલ તો આપી અહીંયા એને ઓછી કરી. અહીંથી અમે શું કાર્યવાહી કરીએ ને એની જે ઉપર તમારું નામ છે જેનું પણ હશે એને નકલ મળશે સિટીની અંદર કોઈ પણ વસ્તુ થતી હોય તો એ તમારા અંડરમાં ના આવે ગાયો ને બધું ફરે છે તો એ હા. તમારા અંડરમાં ના આવે એ વહીવટદારને રજૂઆત કરો વહીવટદાર કોણ છે એને રજૂઆત કરો તમારા અંડરમાં ના આવે ને? ના એ બહુ યોગ્ય જવાબ આપ્યો છે. હા વહીવટદાર છે એનો ચીફ ઓફિસર છે નગરપાલિકાની બોડી નથી એટલે વહીવટદાર છે એ બંનેને તમે રજૂઆત કરો એ બધા પાસે એક એક અરજી હા રાખે. બસ જશે જાઓ મોકલો આવું વર્તન ના રાખો સાહેબ. તો તમે સીધી રીતે રજૂઆત કરો ને આવી વિડીયોગ્રાફી નહીં, પણ videography without prior permission તમારે કરવાની નથી નહીં વિડિયોગ્રાફીની કોઈ પરમિશન કે લેતું જ નથી કાયદામાં. હું તમારી ફૂલ રિસ્પેક્ટ કરું છું સાહેબ અને વિડિયોગ્રાફી તમને એવું કદાચ લાગે કે ડિસરિસ્પેક્ટ છે તો ડિસરિસ્પેક્ટ નથી સાહેબ. હું તમારી રિસ્પેક્ટફુલી જ વાત કરું છું તમારી સાથે. હા તમે કન્સર્ન કચેરી ગયા પહેલા પણ હવે જાય નગર હા તો નગરપાલિકા રજૂઆત કરી સૌથી મોટા અધિકારી કોણ? પ્રાંત અધિકારી. તો અમે મારાથી પર કલેક્ટર સીધું કલેક્ટર સાહેબને જશો હા અમે તો જતા હાલો રહીએ. જાઓ ત્યાંથી આવશે અમે સીએમ ઓફિસ સુધી જવાનું હા તો સીએમ અમને જ ફોરવર્ડ કરશે જે હા, નીચે જેને લાગતું વળગતું હોય એને જ ફોરવર્ડ કરે સીએમ તો કામ કરે નીચેના અધિકારીઓ ના કરે એનું હું હું મને બાંહેધરી આપી દો પણ સાહેબ. સીએમ સાહેબ બાંહેધરી આપશે હા એ તો આપી બરાબર દે. એ આપશે અમે કરશું બહુ યોગ્ય વર્તન રાખ્યું. હું આગળ સુધી કાર્યવાહી હા, કરો કરીશ. કરો ને ભાઈ યુ આર લિબર્ટી યુ આર નમસ્કાર મિત્રો, સર્વપ્રથમ તો ઘટના શું ઘટી એ હું આપને જણાવી દઉં. તારીખ 7/11/2024ના રોજ અમે અમારી ટીમ સાથે માનનીય પ્રાંત સાહેબની કચેરીમાં એટલે કે પ્રાંત કચેરીમાં એક આવેદન આપવા ગયા હતા. આવેદનની અંદર એવું દર્શાવવામાં એવું લખવામાં આવ્યું હતું કે શ્રી ધરમપુરની બજારમાં ફરતા અબોલ પશુઓને શ્રી વલસાડ કે શ્રી વાપી પાંજરાપોળમાં મૂકવામાં આવે અથવા તો ધરમપુરની અંદર કોઈ જમીન ફાળવીને બધા પશુઓને એની અંદર વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને જાહેર જનતાનું જીવન સુખમય બને અને પશુઓને પણ એક સુરક્ષિત જગ્યા મળી રહે. તો આવું એક એપ્લિકેશન અરજી અમે તૈયાર કરી અને માનનીય પ્રાંત સાહેબને કચેરીમાં આપવા ગયા હતા. તો આગળ તમે વિડીયોમાં જોયું કે પ્રાંત સાહેબે અમારા સાથે કેવું વર્તન કર્યું. સાહેબશ્રીએ તો અયોગ્ય ઉત્તર આપ્યા અને અયોગ્ય વર્તન કર્યું. પછી અમે જ્યારે ઓફિસમાં એન્ટર થઈએ છીએ ત્યારે સાહેબશ્રી પોતાની ઓફિસમાં બેઠા બેઠા માવો ખાતા હોય છે અથવા તો વિમલ ગુટકા કંઈક ખાતા હોય છે.
અને એ વિડીયોમાં આગળ દેખાય છે કે સાહેબ ઊભા થઈને થૂકવા જાય છે વોશરૂમમાં. અને પછી મેં ઓફ કેમેરા જ્યારે પ્રશ્ન પૂછ્યો કે સાહેબ તમે માવો ખાતા હતા એમ, તો સાહેબ કહે છે કે નહીં, હું માવો નહોતો ખાતો. તો સાહેબ એ વિમલ પાન માવા ગુટકા જે હોય તે પણ તમે વ્યસન કરતા હતા. એક અધિકારી તરીકે પોતાની કચેરીમાં આવી રીતે વ્યસન કરવું એ કેટલી હદે યોગ્ય કહેવાય. અને સર્વપ્રથમ તો સાહેબ દ્વારા અમને એવા ઉત્તર આપવામાં આવ્યા કે આ અમારા અંડરમાં નથી આવતું, તમે વહીવટી કચેરી પાસે જાઓ. તો સાહેબ તમે એક અધિકારી તરીકે નહીં, તમે એક નાગરિક તરીકે વિચારો કે ખરેખર આ પ્રશ્નોના ઉત્તર લાવવા અનિવાર્ય છે, આ પ્રશ્નોના નિવારણ કરવું અનિવાર્ય છે, આનો ઉકેલ આવવો જોઈએ એમ. પછી સાહેબ તમે એક અધિકારી તરીકે વિચારો કે આ તમારા અંડરમાં નથી આવતું, પરંતુ સાહેબ તમે તમારા લેટર પેડમાં અથવા તો તમે તમારા રીતે તો અરજી લખીને જે કચેરીની અંડરમાં આવતું હોય એ કચેરી પ્રતિ અરજી લખીને તમે આ પ્રશ્નોમાં ઉકેલ આવે એ રીતે તમે અરજી તો કરી શકો ને, આટલી હેલ્પ તો થાય ને તમારથી. સાહેબ તમારી અરજી પ્રભાવશાળી અરજી પડે, તમારી અરજીનો પ્રભાવ પડે. તમારે સાહેબ અરજીની જ જરૂર નથી, તમારે તો એક કોલ જ કાફી છે, કેમ કે તમે સાહેબ અધિકારી કહેવાય. પરંતુ સાહેબ તમે બહુ અયોગ્ય ઉત્તર આપ્યા અમને. અને તમે સાહેબ મને કહેતા હતા કે તમે અભણ જેવું વર્તન કરો. હું અભણ છું, બરાબર? તો તમે તો ભણેલા છો ને સાહેબ. હવે એક ભણેલો વ્યક્તિ આટલો ઉગ્રમાન થઈ જાય, આવી રીતે ગરમ થઈ જાય, આટલો ગુસ્સો થઈ જાય, એ શોભા આપે? સાહેબ તમારે વર્તનમાં સુધારો લાવવાની જરૂર છે. કેમ કે હું અભણ છું, હું ત્યાં વર્તન એવું કરતો હતો, એ સાહેબ એ હું નહોતો બોલતો, એ જનતા બોલતી હતી. શ્રી ધરમપુરની જનતાનો અવાજ હતો એ. હું તો સેવક છું, અને ત્યાં જે બોલતો હતો એ જનતાનો અવાજ હતો, એ મારો અવાજ નહોતો. હું એકલો નહોતો બોલતો, એ જનતાના પ્રશ્નો તમારા સમક્ષ રજૂઆત કરવા આવ્યો હતો. જનતાના પ્રશ્નોની રજૂઆત કરી મેં. અને એ હું જે તમારી પાસે જે બાહેધરી માગતો હતો ને સાહેબ, એ બાહેધરી હું એકલો નહોતો માગતો, એ ધરમપુરની જનતાને તમારે બાહેધરી આપવાની હતી. તમારા આખા શહેરને નાગરિકોને બાહેધરી આપવાની હતી. તમે આપી શકશો એવી બાહેધરી? નહીં, કેમ કે તમારે ત્યાં કામ થતું જ નહોતું. તો મિત્રો, બાહેધરી હું એ વાતની માંગતો હતો કે 15 દિવસમાં, 20 દિવસમાં, 1 મહિનો, 2 મહિનો, 3 મહિનો કે 6 મહિનાની અંદર તમે આ પ્રશ્નોના નિવારણ લાવશો, આ પ્રશ્નોના ઉકેલ લાવશો કે પશુઓ જે શ્રી ધરમપુરની બજારોમાં ફરે છે, આ પશુઓને યોગ્ય જગ્યાએ મૂકશો, એની વ્યવસ્થા કરશો. આ વાતની મને બાહેધરી આપો, આટલા ટાઈમની અંદર તમે આ પ્રશ્નોને ઉકેલ લાવશો એમ. આ વાતની બાહેધરી માંગતો હતો, પણ સાહેબથી અપાણી નહીં. કેમ કે ખબર છે કામ થવાનું નથી, સાહેબના તો અંડરમાં નથી આવતું. તો સાહેબ તમારા અંડરમાં નથી આવતું, તમે જેની અંડરમાં આવે છે એને તો તમે આગળ ફોરવર્ડ કરી શકો ને અરજી. તમારા અંડરમાં એ બી નથી આવતું, તો અરજી એક્સેપ્ટ કેમ કરી? તમારા અંડરમાં નથી આવતું તો આગળ તો ફોરવર્ડ કરશો ને તમે, જેના અંડરમાં આવે છે એના અંડરમાં. તો એ ફોરવર્ડ કરીને બતાવો આગળ, જે કચેરીની અંડરમાં આવે. તમે નગરપાલિકાની ટીમ કીધી, હા, તો એમને આગળ ફોરવર્ડ કરો. વહીવટી કચેરી જે હોય એને આગળ ફોરવર્ડ કરો એ અરજી. સાહેબ મેં બાહેધરી માગી, તમારથી બાહેધરી અપાશે જ નહીં, અને તમે આપી શકશો નહીં. અને મેં આવી એક અરજી નહીં, આવી બહુ બધી અરજી હું આપીશ હજી. કેમ કે મને ખબર છે તમારથી કામ થવાનું નથી, અને તમે કરશો પણ નહીં. અને સાહેબ તમે આવી રીતે વર્તન કરી જ ના શકો. આ યોગ્ય વર્તન ના કહેવાય. તમે જનતાના ટેક્સના પૈસે તમારો પગાર આવે છે, તમે જનતાના સેવક છો. આ તાનાશાહી સરકાર નથી, આ લોકશાહી દેશ છે.
તાનાશાહ જેવું વર્તન ના કરો સાહેબ. લોકો વડે લોકો દ્વારા ચાલતો દેશ છે આ. તો આવું વર્તન શોભા ના આપે સાહેબ. આજે તો હું એકલો હતો સાહેબ, કાલે 20 જણા આવી રીતે ઘૂસી જશે ઓફિસમાં પોતાના પ્રશ્નો લઈને, તો તમે 20ને આવી રીતે સાહેબ આવું વર્તન કરશો બધા સાથે? તમે સાહેબ મારી અરજી આખી વાંચી પણ નથી. તમે ખાલી સર્વપ્રથમ તો મિત્રો અમે ઓફિસમાં એન્ટર થયા ને ત્યારે સાહેબે મોઢામાં એ જે ભર્યું હોય તે વિમલ પાન માવા એનાથી આપણે કોઈ લેવા દેવા છે નહીં. સાહેબે કંઈક સાહેબ વ્યસન કરતા હતા 100%. વિડીયોમાં દેખાય છે સાહેબ થૂકવા પણ જાય છે. સાહેબે ખાલી આવી રીતે આમ વાંચી લીધી અરજી, એ આખી વાંચી નથી. સાહેબે ખાલી આમ જોઈ લીધું કે કંઈક લખ્યું છે. હું લખ્યું છે ને એ બી નથી સાહેબને ખબર. હું વિડીયોમાં પૂછું છું પણ સાહેબને કે સાહેબ અરજી વાંચી છે તો મને કહી દો આ અરજી હું લખ્યું છે. એટલે સાહેબનું ધ્યાન જ નહોતું. સાહેબનું ધ્યાન બીજા જગ્યાએ હતું. સાહેબે અરજી જ નથી વાંચી અને સાહેબશ્રીએ ખાલી કહી દીધું કે હા ઓસી કરી આવો બાજુના રૂમમાં જઈને, ત્યાં તમને સાઇન સિક્કા કરી આપશે. અને બાજુના રૂમમાં જઈને ઓસી બી કરી આવ્યો, ત્યાં પણ અરજી વાંચવામાં નથી આવી. આખી અરજી વાંચી જ નથી સાહેબ. તમારે અરજી વાંચવી પડે મારી આખી, ત્યાં બેસીને રૂલ્સ પ્રમાણે જોવા જાય તો ખાલી વિષય વાંચી લેવાનો. તમને તો વિષય બી યાદ નથી કે મેં શું લખ્યું હતું એમાં અરજીમાં. વિડીયોમાં હું પૂછું છું બધું તમને, તમારા પાસે જવાબ જ નથી. તમે હું કરવામાં રહી ગયા. તો સાહેબ આ રીતનું વર્તન તમે આજે મારી સાથે કર્યું, કોઈ વાંધો નહીં. ફરીવાર આવશું અમે અરજી લઈને, ફરીવાર આ રીતનું કરશું. અરજી તો અમે આપે જ કરશું, તમારે એક્સેપ્ટ પણ કરવી પડશે. તો મિત્રો બસ આ જ ઘટના ઘટી હતી. તો જય હિન્દ, જય ભારત. મળીએ ફરીવાર નવા કિસ્સા સાથે. હું આપનો મિત્ર કુશ પટેલ. જય હિન્દ, જય ભારત. તો મિત્રો આ અરજી અમે વેપારી બંધુઓની સાથે મળીને આપી છે. ઘણા બધા વેપારી મિત્રોની સહેમતી લીધી, ત્યારબાદ અમે એ લોકો પાસેથી સિગ્નેચર લીધા, ત્યારબાદ અમે આ અરજી તૈયાર કરીને પછી અમે આપી હતી. इतने सारे सिग्नेचर हो गए, अभी इतने हो गए, हमें पूरा ये भरना है अभी आगे जाके. तो आगे चलते हैं अभी दूसरी दुकान पे, देखते रहिए आप. तो जय हिंद, जय भारत दोस्तों. आज हम फिर से आ चुके हैं. आज हमारा दूसरा दिन है. सिग्नेचर हम ले रहे हैं सब व्यापारियों के पास जाके. कल हमने पूरे दिन सिग्नेचर लिया, पूरा एक पेज भर दिया जिसमें सब सिग्नेचर थे व्यापारियों के. और एक अर्जी जो हमने तैयार की है वो अभी हम एक दिन बाद दे देंगे, क्योंकि अभी कल भी हम सब व्यापारियों के पास जाएंगे सिग्नेचर लेके. तो 1-2 दिन से हम यही कर रहे हैं, सबके पास जा रहे हैं और सिग्नेचर ले रहे हैं. अभी हमने स्टार्टिंग किया है, तो आज भी थोड़ा बहुत काम करना पड़ेगा. मिलते हैं आगे जाके.